કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણને સમજાવવા માટે સર્વપક્ષીય સાંસદોના 7 ડેલિગેશનની રચના કરી। 7 પ્રતિનિધિઓ આ ડેલિગેશનમાં હશે। આ ડેલિગેશન દુનિયાના મોટા દેશોની મુલાકાત લેશે અને વિશ્વને ભારતના ઓપરેશન સિંદૂર વિશે સમજાવશે અને પાકિસ્તાનને બેનકાબ કરશે। ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોની મુલાકાત કરશે। સંસદીય બાબતોના મંત્રાલયે શનિવારે 7 ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા સાંસદોના નામ જાહેર કર્યા, જેમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ શશી થરૂરનું નામ પણ સામેલ છે। તો બીજી બાજુ થરૂરનું નામ જેવું સામે આવ્યું, રાજનીતિ ગરમાઈ ગઈ છે। શશી થરૂરે શું કહ્યું, કોંગ્રેસમાં જ એમનો કોણે વિરોધ કર્યો અને એના પર ભાજપે શું કહ્યું, એના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ભારત સરકારે 7 સભ્યોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ રચ્યું છે, જે હમણાંના ભારત પાકિસ્તાનના સંઘર્ષ અને આ મુદ્દા પર ભારતના વલણ અંગે એમની સરકારોને વાકેફ કરવા માટે મુખ્ય વિદેશી દેશોની મુલાકાત લેશે। તિરુવનંતપુરમથી 4 વખત સાંસદ રહેલા શશી થરૂર પણ આ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે। બીજા જે સભ્યો છે એમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા છે, જનતા દળના જેડીયુના સાંસદ સંજય કુમાર ઝા છે, ડીએમકેના કનિમોઝી છે, કરુણાનિધિ, એનસીપીના શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુલે અને શિવસેના શિંદે જૂથના સાંસદ શ્રીકાંત શિંદેનો પણ આમાં સમાવેશ થાય છે। રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસે જે નામ સૂચવ્યા છે એમાંથી એક પણ નામને અહીંયા પસંદ કરવામાં ન આવ્યું, જેના કારણે હવે રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મુદ્દે સવાલો કર્યા છે। એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને લખ્યું કે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ 16મી મેના દિવસે સવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી। વિદેશ જઈ રહેલા પ્રતિનિધિ મંડળ માટે 4 નામો સૂચવવાની વાત પણ થઈ। કોંગ્રેસ તરફથી 4 નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડોક્ટર સૈયદ નસીર હુસૈન અને રાજા બ્રારનું નામ આપવામાં આવ્યું હતું, પણ આ 4માંથી એક પણ નામને પસંદ ન કરીને સરકારે શશી થરૂરની પસંદગી કરી, જેને લઈને હવે રાજનીતિ ગરમાઈ રહી છે। એક બાજુ કોંગ્રેસની યાદીમાંથી થરૂર બાકાત છે, તો બીજી બાજુ મોદીની ટીમમાં ઇન છે। જેવું જયરામ રમેશે ટ્વીટ કર્યું કે તરત જ ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડેરીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કરી અને કોંગ્રેસ સામે સવાલો કર્યા। એમણે લખ્યું કે જયરામ રમેશ પોતાની જ કોંગ્રેસના શશી થરૂરને સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવાનો વિરોધ કરી રહ્યા છે। રાહુલ ગાંધી ભારત માટે બોલતા દરેક કે પછી ભલે પોતાની પાર્ટીનો નેતા હોય તો પણ એ દરેક લોકો જે ભારત માટે બોલે છે એનો વિરોધ કેમ કરે છે? બીજી બાજુ શશી થરૂરે ડેલિગેશનનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો। એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, હાલની ઘટના પર આપણા દેશના દ્રષ્ટિકોણને રજૂ કરવા માટે 5 મુખ્ય દેશની રાજધાનીઓમાં સર્વપક્ષીય ડેલિગેશનનું નેતૃત્વ કરવા માટે ભારત સરકારના આમંત્રણથી હું સન્માનિત અનુભવું છું। જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે અને મારી સેવાઓની જરૂર હોય છે ત્યારે હું પાછી પાની કરીશ નહીં। આ પહેલા પણ 8મી મેના દિવસે શશી થરૂરે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી। એમણે એવું કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન અને વિશ્વ માટે એક મજબૂત સંદેશ છે। ભારતે 26 નિર્દોષ નાગરિકોના મૃત્યુનો બદલો લેવા માટે ચોક્કસ કાર્યવાહી કરી। બીજી વાત કે શશી થરૂર પોતે સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરવાનો લાંબો અનુભવ ધરાવે છે, એ કૂટનીતિમાં પણ માહેર છે। એવામાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે બેનકાબ કરવામાં એ બહુ જ કામ લાગી શકે છે। 1978માં યુએનએચસીઆરથી કરિયરની એમણે શરૂઆત કરી। 1981થી 84 સુધી યુએનએચસીઆર કાર્યાલયના એ પ્રમુખ રહ્યા। 1989માં વિશેષ રાજનૈતિક મામલાઓમાં મહાસચિવના વિશેષ સહાયક પણ બન્યા, જેમાં યુગોસ્લાવિયામાં શાંતિ અભિયાનોની જવાબદારી પણ એમણે સંભાળી। 2001માં એમને સંયુક્ત રાષ્ટ્રના સંચાર અને જનસૂચના વિભાગના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા અને બાદમાં 2002માં સંચાર અને જનસૂચના વિભાગના મહાસચિવ બનાવવામાં પણ એમને આવ્યા। થરૂર કૂટનીતિના જાણકાર છે, પ્રભાવી જવાબ આપી શકે એવું એમનું કૌશલ્ય છે અને કયા દેશનું શું વલણ છે, કયા દેશની કેવી ફિતરત છે એના પ્રમાણે જવાબ આપી શકે છે। કદાચ બની શકે કે કેન્દ્ર સરકારે જે નામો આપ્યા છે એમાં એટલા માટે શશી થરૂરને અગ્રિમતા આપવામાં આવી હોય। જે નામો કેન્દ્ર સરકારે આપ્યા છે એમાં કોંગ્રેસે આપત્તિ જતાવી છે, જેને લઈને ભાજપ પ્રહારો કરી રહ્યું છે।
વાત કરીએ આ ડેલિગેશનની જે વિદેશ જવાનું છે તો શશી થરૂર અને એક ટીમનું પ્રતિનિધિમંડળ અમેરિકા જશે. બાકી બધા પ્રતિનિધિઓ છે એ યુકે, જાપાન, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરબ સહિતના અનેક દેશોમાં જઈ શકે છે. આ પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ઓડિશાના બીજેપી સાંસદ અપરાજિતા સારંગીનું નામ પણ છે અને એની સાથે સાથે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીનું નામ પણ સામેલ છે. જ્યાં સુધી ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું, સંપૂર્ણપણે એકતા દરેક મોરચે દેખાડવામાં આવી હતી, પણ જેવું યુદ્ધ વિરામની જાહેરાત થઈ, સ્થિતિ સામાન્ય થઈ, ફરી એકવાર ભારતમાં રાજનીતિ ગરમાઈ રહી છે. શશી થરૂરનું નામ પસંદ કરવામાં આવ્યું અને કોંગ્રેસ અને ભાજપ અને બાકી બધા જ પક્ષો દ્વારા પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. શશી થરૂર પોતાને સન્માનિત માની રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસ છે એ આપત્તિ જતાવી રહી છે. તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.